તો જૂની પેન્શન સ્કીમ લાગુ ન કરાતા શિક્ષકોએ ગાંધીનગરમાં વિરોધ કર્યો હતો। 16 સપ્ટેમ્બર 2022ના રોજ સરકારે જૂની પેન્શન સ્કીમ યોજના બાબતે જાહેરાત કરી હતી। તે સમયે આ મુદ્દે 1 મહિનાના સમયગાળામાં ઠરાવ કરવાની બાંહેધરી આપી હતી। જો કે 2 વર્ષ વીત્યા છતાં ઠરાવ કરવામાં આવ્યો નથી। ચોમાસા સત્રના 3 દિવસમાં સરકાર ઠરાવ કરે તેવી માંગ ઉઠી છે। જ્યાં સુધી ઠરાવ નહીં કરવામાં આવે ત્યાં સુધી વિરોધ યથાવત રહેશે। 1 એપ્રિલ 2005 પહેલા 70,000 શિક્ષકો સરકારી નોકરીમાં જોડાયા હતા। પૈકીનો એક મુદ્દો એટલે 1, 4, 5 પહેલાના તમામ કર્મચારીઓને જૂની પેન્શન યોજનામાં સમાવવા એ ઠરાવ આજ દિન સુધી થયો નથી। એટલે શિક્ષકોએ વિધાનસભા ઘેરાવ કર્યો છે અને બધા જ જે કર્મચારીઓ છે એ ગાંધીનગર છોડવાના નથી। ભલે અત્યારે વિખેરાયેલા હોય, વારંવાર અમે પ્રયત્ન કરશું ને સતત 3 દિવસ સુધી પ્રયત્ન કરશું। શિક્ષકોનું સ્વયંભૂ આંદોલન છે, આમાં કોઈ સંગઠન કે અમે વારંવાર અમારે એક કોઈ મુદ્દાનું નિરાકરણ જોઈએ। સંગઠનના હેદા તો હોદ્દેદાર તો મીટિંગ કરીને મસલત કરીને જતા રહીએ છે, કોઈ ફાઇનલ કમિટમેન્ટ નથી। અમારે ફાઇનલ